ને કબૂલ્યું છે કે આ અમારી ભૂલ થઈ છે અને આ જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે કોઈ વાણી વિલાસ અને બફાટ વિશ્વવંદનીય સંત પૂજ્ય જલારામ બાપા વિશે કર્યો છે એમાં ક્યાંય અમારા સંપ્રદાય આ વાત સાથે સહમત નથી. 2-3 દિવસમાં જ દેવ પ્રકાશ સ્વામી અહીંયા વીરપુર આવીને પૂજ્ય જલારામ બાપા પાસે માફી માંગશે. બીજા 18 સમાજના અગ્રણીઓ અહીંયા બેઠક થઈ અને વડતાલ સ્વામિનારાયણ મંદિરના જેતપુર શાખાના ત્યાંના મંદિરના સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ આ બેઠકમાં આવ્યા હતા. બાંહેધરી આપી છે જ્યારે જવાબદાર વ્યક્તિ વડતાલ સ્વામીના ચેરમેન શ્રી છે સ્વામીજી છે એમને જે નિવેદન આપ્યું છે કે એની સમયની અનુકૂળતાએ 2-3 દિવસમાં જ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને માફી માંગે. દુખિયારા પીડિત લોકો અહીં પૂજ્ય જલારામ બાપા પાસે આવે અને કોઈ પણ મનોકામના સાચા ભાવથી કરે તો એના આ જે 21મી સદીમાં હળહળતો આ કળયુગમાં પણ પૂજ્ય જલારામ બાપાના અનેક પરચાઓ આજની તારીખે પણ લોકોને મળે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા પ્રકાશ ફેલાવવાને બદલે અંધકારમય જે નિવેદન આપવામાં આવ્યું હતું તેને લઈને છેલ્લા 2 દિવસથી જે રઘુવંશી સમાજની સાથે સાથે તમામ જે વર્ગના લોકો છે જલારામ બાપાના ભક્તો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. તેની વચ્ચે આખરે આ જે વિવાદ છે તેનો નિવેડો છે તે આવવાના એંધાણ વર્તાય છે. ત્યારે આપણી સાથે રઘુવીર સેનાના યુવા આગેવાન છે તે કેયુરભાઈ આપણી સાથે જોડાયા છે. કેયુરભાઈ, વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપના દર્શકોને આપના માધ્યમથી મારા સૌને જય જલારામ. જી, સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી જેને મેં આજે અજ્ઞાની અંધકાર સ્વામીનું નામનું બિરુદ આપ્યું એમના દ્વારા પૂજ્ય જલારામ બાપા વિશ્વ વંદનીય સંત વિશે બફાટ અને એલફેલ જે નિવેદન આપ્યું તેના ઘેરા પ્રત્યાઘાત માત્ર વીરપુર નહીં, સૌરાષ્ટ્ર નહીં, ગુજરાત નહીં, સમગ્ર દેશ અને વિદેશમાં પણ આના ઘેરા પ્રત્યાઘાત પડ્યા. આજે સવારના પોરમાં તો માત્ર રઘુવંશી સમાજ જ નહીં પણ 18 સમાજ, 18 આલમના અગ્રણીઓ અને સર્વ સનાતનીઓનું જન સૈલાબ વીરપુર ખાતે ઉમટી પડ્યો અને વીરપુરની બજાર સ્વયંભૂ રીતે બંધ રહી. સ્વયંભૂ જલારામ ભક્તો અને સનાતનીઓનો જે જન સૈલાબ આજે ઉમટી પડ્યો એ ભયંકર રોષ આજે પૂજ્ય જલારામ ભક્તોમાં દેખાઈ રહ્યો હતો. કેયુરભાઈ, શું કહેશો? હવે જે મોડી સાંજ સુધી જે બેઠક મળી હતી આ વિવાદનો નિવેડો આવે ને ફરી આવી કોઈ ભૂલ ન થાય તેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક આગેવાનો અને જે સ્વામી છે તેમની સાથે પણ કોઈ વાતચીત થઈ છે અને આખરે શું નિર્ણય શું આવ્યો છે આખરી? અત્યારે અમારા સમાજના બધા વડીલો, આગેવાનો અને બીજા 18 સમાજના અગ્રણીઓ અહીંયા બેઠક થઈ અને વડતાલ સ્વામિનારાયણ મંદિરના જેતપુર શાખાના ત્યાંના મંદિરના સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ આ બેઠકમાં આવ્યા હતા અને વડતાલ સ્વામીના દેવ સ્વામી ચેરમેન છે વડતાલ સ્વામી, વડતાલ મંદિરના સ્વામિનારાયણ મંદિરના, એમને અમારા અખિલ ગુજરાત લોહાણા સમાજના વરિષ્ઠ ઉપપ્રમુખ યોગેશભાઈ ઉનડકટ સાથે વિડીયો કોલ મારફતે વાતચીત કરી અને વિડીયો પણ એક મીડિયાને હમણાં જ થોડીક ક્ષણો પહેલા વિડીયો પ્રકાશિત થયો અને એમાં એમને કબૂલ્યું છે કે આ અમારી ભૂલ થઈ છે અને આ જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે કોઈ વાણી વિલાસ અને બફાટ વિશ્વવંદનીય સંત પૂજ્ય જલારામ બાપા વિશે કર્યો છે એમાં ક્યાંય અમારા સંપ્રદાય આ વાત સાથે સહમત નથી અને અમારા સંપ્રદાયના અનુયાયીઓ પણ દુઃખ અનુભવે છે, અમે પણ દુઃખ અનુભવીએ છીએ. તેમજ તદ ઉપરાંત જે જલારામ ભક્તોની જે માંગણી હતી, જે 18 સમાજની લાગણી હતી કે જે જ્ઞાન પ્રકાશ સ્વામીએ બફાટ કર્યો છે એની માફી વીરપુર આવી અને પૂજ્ય જલારામ બાપાના ચરણોમાં દર્શન કરી માફી માંગવી જોઈએ. એ વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન શ્રી દેવ સ્વામીજીએ આજે તે પણ બાંહેધરી વિડીયોમાં આપેલી છે કે એમના સમયની અનુકૂળતામાં 2-3 દિવસમાં જ દેવ પ્રકાશ સ્વામી અહીંયા વીરપુર આવીને પૂજ્ય જલારામ બાપા પાસે માફી માંગશે. તેમજ તે જે એમનું લેટર હેડ છે એમના પર પણ લેખિત બાંહેધરી આપશે કે આવનારા ક્યારેય ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ કે આવા કોઈ વાણી વિલાસ પૂજ્ય જલારામ બાપા ઉપર નહીં થાય અને એના વિશે દિલગીરી વ્યક્ત કરતું એમના લેટર હેડ ઉપર પણ આપશે એવું એમને અમારા વરિષ્ઠ ઉપપ્રમુખ અખિલ ગુજરાત લોહાણા સમાજના યોગેશભાઈ ઉનડકટને વાત કરી અને આ સમગ્ર જે વિવાદ હતો, જે કોઈ ઘટના હતી એ પૂજ્ય જલારામ બાપાની કૃપાથી આનો નિવેડો આવ્યો છે. હાલ કેયુરભાઈ, કોઈ ફિક્સ વાતચીત થઈ છે કયા દિવસે આવશે અને ખાસ કરીને સ્વામિનારાયણના સંપ્રદાય જે જ્ઞાન પ્રકાશ સ્વામી છે તેના દ્વારા જયારે માફી માંગવામાં આવશે ત્યારે આ મંદિર ખાતે જ માંગવામાં આવશે ને આવશે તો આ
જ્યારે માફી માંગશે ત્યારે કોણ કોણ લોહાણા સમાજ રઘુવંશી સમાજમાંથી કોણ કોણ ઉપસ્થિત હશે ત્યાં? એ અમારા સમાજના બધા વડીલો અગ્રણીઓ નક્કી કરશે કે કોણ કોણ હાજર હશે, જે કોઈ પણ હોય. અને અમારા સમાજ માત્ર નહીં પણ અન્ય સમાજના પણ અગ્રણીઓ હાજર હશે, જે કોઈ પણ હોય. પણ હું આને અત્યારે એવી રીતે જોઈ રહ્યો છું, હાલ આ ઘટનાને, કે જે કોઈ આ વિવાદને જે હતો અને જે પ્રચંડ સ્વયંભૂ લોકરોષ હતો, જે લોકોએ ફિટકાર વરસાવી આ જ્ઞાન પ્રકાશ સ્વામી ઉપર, એનાથી આ પૂજ્ય જલારામ બાપાની કૃપાથી આમાં ક્યાંક આવી રાક્ષસી વૃત્તિ ધરાવતા ભગવો લિવાજ પહેરીને જે નીકળી પડે છે ખોટી રીતે અમુક ચોક્કસ સંતો, એને આ દાખલારૂપ ઘટના છે. અને એમને પૂજ્ય જલારામ બાપા અને પરમ કૃપાળુ પરમાત્મા ઈશ્વર સદબુદ્ધિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ કે આવનારા દિવસોમાં કોઈ પણ સમાજ, કોઈ પણ સંત વિશે આ કઈ ન બોલે, કેમ કે આનાથી સનાતન પરંપરા ઉપર જ અટેક થાય છે. આખરે એના ઉપર જ આ પ્રહારો થાય છે. ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ જાતિના વાળા ઉભા કરવાના આ પ્રપંચો ષડયંત્રો થઈ રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક લોકોને લાગી રહ્યું છે. જે લોકોનો રોષ છે તેમાં દેખાય જ છે આ સ્પષ્ટપણે. કેરભાઈ, આપણે જોતા હોઈએ છીએ કે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે કોઈને નીચા દેખાડવા બિલકુલ યોગ્ય નથી, અને જલારામ બાપા જેવા વિભૂતિ સંત ઉપર બોલવું બિલકુલ ચાકી ન લેવાય. મેં પણ એવા ઘણા લોકો જોયા છે, અહીંથી પગ પાતળા જતા હોય, પદયાત્રામાં વીરપુર પહોંચતા હોય, પગ ચાલી ન શકતા હોય, લોહી જતા હોય, તેમ છતાં પણ પહોંચતા હોય છે. આવા કેટલાય લોકોની લાગણી દુભાણી હશે, અને આટલા ક્યાં ક્યાં લોકો સાથે વાતચીત થઈ છે, અને કેટલા લોકો દ્વારા આજે જે રોષ પ્રગટ કરવામાં આવ્યો હતો, વીરપુર ખાતે પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. તો હવે કોઈ એવો નિર્ણય આખરે આવશે, માફી માંગાઈ જશે, પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ભૂલ ન થાય. બીજી તરફ એક વાત એવી પણ સામે આવી છે, જે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે મેં પુસ્તકમાંથી વાંચ્યું હતું. તો આ વાતનો પણ કોઈ નિવેડો આવશે? હવે આ બધી સદંતર ખોટી વાતો છે, હંબક વાતો છે. કોઈ પુસ્તકમાં આવો ક્યાંય ઉલ્લેખ નથી. પૂજ્ય જલારામ બાપા ના ગુરુ શ્રી પૂજ્ય ભોજલરામ બાપાની પ્રેરણાથી જલારામ બાપાના હસ્તક લિખિત પુસ્તકોમાં આ ઇતિહાસમાં ભણેલું છે કે આ સદાવ્રત સદીઓથી ચાલી રહ્યું છે. પૂજ્ય ભોજલરામ બાપા સાથે જલારામ બાપાએ આ જીવન પર્યત જે નિયમ લીધું હતું, એ આજે સદીઓ પછી પણ આજના દિવસે પણ આ સદાવ્રત અને અંશક્ષેત્ર ચાલી રહ્યું છે. માત્ર રઘુવંશી સમાજ જ નહીં પણ 18 વરણ 18 સમાજ આ સદાવ્રત અને અન્નપૂર્ણ જે ચાલી રહ્યું છે એના ઉપર ગૌરવ લઈ શકે. તમે આખા વિશ્વની અંદર એક જ એવું મંદિર કે જ્યાં ભેટ સોગાદ દાન કોઈ જ રકમ કઈ જ લેવામાં ન આવે, તદ ઉપરાંત આશા ભરેલા દિન દુખિયારા પીડિત લોકો અહીં પૂજ્ય જલારામ બાપા પાસે આવે અને કોઈ પણ મનોકામના સાચા ભાવથી કરે, તો એના આ જે 21મી સદીમાં હળહળતો આ કળયુગમાં પણ પૂજ્ય જલારામ બાપાના અનેક પરચાઓ આજની તારીખે પણ લોકોને મળે છે. માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત કે ભારત પૂરતી આ સીમિત વાત નથી, આ સમગ્ર વિશ્વની આ ઘટના છે અને સમગ્ર વિશ્વ આ બધી વાતોથી પરિચિત છે. એટલે આ બધી હંબક અને ખોટી વાતો છે. એટલે મેં કહ્યું એમ, ક્યારેય પણ કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ સનાતન પરંપરાની અંદર અનેક સંપ્રદાયો છે, અનેક સંતો મહાત્માઓ છે. ક્યારેય કોઈ આવી ચેષ્ટા કોઈને નીચા દેખાડવા, તમે તમારા સંપ્રદાયમાં હોય અને એ મહાન હોય, એની કોઈને વિરોધ ન હોય, એની વાતને પણ સમર્થન હોય. આજે હું તમને એ વાત કરું કે અમારા રઘુવંશી રઘુકુળમાં જ પૂજ્ય યોગીજી મહારાજ જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હતા, એનું અમને આજે પણ ગૌરવ છે. એ આજે ક્યાંક ને ક્યાંક હું તો એવું માનું છું, મને જે ઈશ્વરે જે બુદ્ધિ આપી છે એના બોલા પ્રમાણે, કે સ્વામિનારાયણ સંપ્રદાય જે એમના મુખ્ય હેતુ હતા ક્યાંક ત્યાંથી થોડા નજીકના ભૂતકાળથી ભટકી રહ્યો છે. એટલે ક્યાંક આત્મમંથનની પણ જરૂર છે, કેમ કે આખરે સનાતન અને ભગવો જ આમાં શર્મસાર થાય, સનાતનીઓનું માથું શર્મસાર થાય. આપણે મીડિયાના માધ્યમથી પણ અનેક કિસ્સાઓ જે ક્યાંય કલ્પનામાં ન હોય એવા કિસ્સાઓ આ બધા ઉજાગર થઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક લેન્ડ ગ્રેબિંગ, જમીનોમાં કૌભાંડ, ફલાણા ઢીકણા, આખરે આ બધું હું તો એવું માનું છું કે રાક્ષસી વૃત્તિ જ છે. ક્યાંક લોભ લાલચની આ બધી વાતો છે. એટલે આવી કોઈ સંતોમાં આવું બધું ક્યાંય ચાલે નહીં. અને ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની ભૂમિ છે, સંતો સુરાની ભૂમિ છે. ક્યારેય સૌરાષ્ટ્રવાસીઓ આવી ઘટના, આવા નિવેદનો ક્યારેય સાખી ના લે. પૂજ્ય જલારામ બાપાના પરિવારજનોનું મોટપ છે કે એમને આમાં બધાને વિનંતી કરી કે આવતીકાલથી વીરપુર બજાર પણ ખોલી નાખો. એટલે આવતીકાલથી વીરપુર બજાર પણ, એટલે આમાંથી પણ શીખ લેવી જોઈએ કે સનાતન પરંપરામાં કેટલું મોટપ હોય છે. આ કોઈને મોટા નીચા કરવાની વાત નથી. આજે પૂજ્ય જલારામ બાપાના વીરપુર ધામમાં કોઈ જ્ઞાતિના
ભેદભાવ વગર, નીચ ઊંચની ભેદભાવ વગર કોઈ વીઆઈપી કલ્ચર નથી. આ એક જ પંગતમાં બધા લોકો પ્રસાદ લે. આ આ 21મી સદીમાં ક્યાં હવે ક્યાંય જોવા મળતું નથી. આ બધું વિશ્વ વિખ્યાત વાત છે. બિલકુલ કેયુરભાઈ, આપણે પણ એવા અનેકો મંદિર જોયા છે કે આજે કોઈ પણ માણસ પૈસા પાછળ પાગલ બન્યા છે, પરંતુ વિશ્વમાં એકમાત્ર વીરપુર જલારામ બાપાનું મંદિર એવું છે કે જ્યાં રૂપિયા લેવામાં નથી આવતા અને ખવડાવવામાં આવે છે, રોટલો મોટો છે કહેવામાં આવે છે. અને કદાચ એ કારણે જ આજે કદાચ જ્ઞાન પ્રકાશ સ્વામીને પણ રઘુવંશી સમાજ હોય કે લોહાણા સમાજ હોય કે જલારામ બાપાના દરેક ભક્તોએ કદાચ એમની તાકાતના દર્શન થઈ ગયા છે એવું કહી શકાય. જે લોકનો સ્વયંભૂ મેં જોયો, હું જાહેર જીવનનો માણસ છું. મારી ઉંમર બહુ નાની છે જોકે, પણ 35 વર્ષની ઉંમરમાં ક્યારેય મેં આવો સ્વયંભૂ લોકરોષ નથી જોયો. સ્વયંભૂ એટલો બધો સવારથી તમે કોઈને કોઈ કીધું નથી. અને સવારે જે અહીંયા સનાતન પ્રેમીઓ અને 18 સમાજ જે રીતે અહીં વીરપુરમાં હજારોની સંખ્યામાં ઉમટી પડ્યો, એ સ્વયંભૂ લોકરોષ હતો. આ કોઈ આપણે કહ્યું એમ કોઈને નીચા દેખાડવાની વાત નથી, કોઈને મહાન દેખાડવાની વાત નથી. આ કોઈ શક્તિ પ્રદર્શન નહોતું, આ તો સ્વયંભૂ લોકરોષ હતો. અને આપણે ક્યાંય ને ક્યાંય આ બાપાની કૃપાથી આમાં નિમિત્ત માત્ર છે, બાકી કશું જ નથી. અંતિમ સવાલ કેયુરભાઈ, શું કહેશો? હવે જે કાંઈ છે તે આપણે જે વાત કરી, 2-3 દિવસમાં માફી માંગવામાં આવે છે. હવે જલારામ બાપાના જે ભક્તો છે એમને અંતિમ સંદેશ શું આપશો? આ જે વિરોધ છે તે યથાવત રહેશે કે હવે શાંત પડવા સલાહ આપશો કે શું અંતિમ સંદેશ શું આપશો? હું આપણા માધ્યમથી આપના દર્શકોને અને ખાસ કરીને યુવાઓને, કેમ કે સૌથી વધારે આ લોકરોષ યુવાઓમાં ભયંકર રીતે હતો. જી, એમને જે અખિલ ગુજરાત લોક સમાજના ઉપપ્રમુખ યોગેશભાઈ ઉનડકટને વિડીયો મારફતે અને વિડીયો પણ મીડિયામાં પ્રસિદ્ધ કર્યો છે એમને, તો આ વિવાદ અહીંયા આપણે પૂર્ણ કરી અને એમને બાંહેધરી આપી છે. જ્યારે જવાબદાર વ્યક્તિ વડતાલ સ્વામીના ચેરમેન શ્રી છે, સ્વામીજી છે, એમને જે નિવેદન આપ્યું છે કે એની સમયની અનુકૂળતાએ 2-3 દિવસમાં જ જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવીને માફી માંગે અને સર્વે ભક્તોનો આજ હતો ને આપના માધ્યમથી સર્વે મીડિયાનો, સર્વે 18 સમાજનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ તેટલો ઓછો છે. કેમ કે જે બધા લોકોમાં જે રોષ અને જે લાગણી છે અને જે જલારામ બાપા ઉપર અપાર શ્રદ્ધા છે, જે શ્રદ્ધાનો દરિયો આજે ગુગવતો મેં જોયો, મેં મારા જીવનમાં ક્યારેય આ શ્રદ્ધાનો ભક્તિનો ઘોડાપૂર મેં નથી જોયો. આ ક્ષણને હું તો પોઝિટિવ જોવા વાળો માણસ છું. આ ક્ષણને, આ ઘટનાને હું પોઝિટિવ રીતે જોઉં તો મને આજે જે ભક્તોની શ્રદ્ધાના જે દર્શન થયા એ હું મારા જીવનની આ ક્ષણને અહોભાગ્ય ક્ષણ માનું છું. કેયુરભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા. તો હતા રઘુવંશી સેનાના જે યુવા આગેવાન છે તે કેયુરભાઈ જે રીતે વાત કરી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા આખરે કહેવામાં આવ્યું છે, એમના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે 2 કે 3 દિવસમાં જે જલારામ મંદિર ખાતે આવશે અને માફી માંગશે અને આ વિવાદનો છે અંત આવશે. પરંતુ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે પુસ્તકોની વાત કરવામાં આવી હતી તે પણ પાયા બેહોણી છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેને લઈને પણ ખાસ વાત કરી રહ્યા છે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.